સત્યના શિખર ન્યૂઝ હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દિયોદર ખાતે બનાસકાંઠા સાંસદ ગિનીબેન ઠાકોરનો આભાર દર્શન કાર્યક્રમ અને સત્કાર સમારંભ યોજાયો। લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ બનાસકાંઠા સાંસદ ગિનીબેન ઠાકોરનો ઠેર ઠેર જગ્યાએ આભાર દર્શન કાર્યક્રમ તેમજ સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે દિયોદર વાગડવાડી ખાતે બનાસકાંઠા સાંસદ ગિનીબેન ઠાકોરનો આભાર દર્શન કાર્યક્રમ તેમજ સત્કાર સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆતમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નરસિંહભાઈ રબારીએ સૌને આવકાર્યા હતા। કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ અગ્રણીઓ તેમજ દિયોદર તાલુકા સમિતિ કોંગ્રેસ દ્વારા ગિનીબેનનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગિનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે આ ચૂંટણી કોમવાદ નહીં પરંતુ લોકશાહીની રીતે લડી હતી તેમજ વોટ આપવો એ સૌનો અધિકાર હોય છે। ચૂંટણી કોમવાદ ઉપર લડવી જોઈએ નહીં, ઉમેદવારને જોવો જોઈએ। વધુમાં જણાવ્યું હતું કે જેને વોટ આપ્યો હોય તેમનો પણ આભાર ના આપ્યો હોય તો પણ આભાર, અમે બદલાની ભાવના રાખતા નથી। ગામમાં કે કોઈ કામમાં કોઈ વિવાદ ના કરવો જેવી વિનંતી કરી હતી। આવનારી ચૂંટણી ખભેથી ખભો મિલાવી આપણે ચૂંટણી લડવાની છે તેવું જણાવ્યું। બળદેવ ઠાકોર, સત્યના શિખર ન્યૂઝ, કાંકરેજ।